નાની, તમે હજી અહીં નહીં પડ્યા છો? તમારે ક્યારે જવું છે આ ઘરમાંથી? ખબર નહીં કેટલા દિવસથી આવ્યા છે અને હવે કેટલા દિવસ રોકાવાના. તમને થોડી કઈ શરમ છે? લોકો તો દીકરાના ઘરનું એક ટીપું પાણી નથી પીતા અને તમે તો કેદુના અહીં જ પડ્યા છો. અને તમને જો થોડી કઈ શરમ હોય તો કાલ સવારે બેગ પેક કરજો અને વયા જજો આ ઘરમાંથી. હું ઈ જ બોલું છું જે તમે સાંભળો છો. દીકરીના ઘરે આટલો બધો દિવસ થોડી પડ્યું રહેવાય. તમને જરા કઈ શરમ નથી. અને જો તમને થોડી કઈ શરમ બચી હોય ને તો અહીંયા રહેતા નહીં. મારા એટલા કીધા પછી જો તમારામાં થોડી કઈ શરમ બાકી રહી હોય ને તો હવે અહીંયા આવતા નહીં. અરે મમ્મી, શું કરો છો તમે? આ કેમ તમે સામાન પેક કરો છો? તમે ક્યાંય જાઓ છો? અરે મમ્મી, હજી તો તમે આવ્યા ને 5 દિવસ થયા. રોકાવ ને, આ તમારી દીકરીનું જ ઘર છે. તમે સામાન પેક કરીને ક્યાં જાઓ છો? તમે મને કયો તો ખરા, શું થયું? અરે મમ્મી, આ તમારી દીકરીનું જ ઘર છે. તમારે જેટલા દિવસ રોકાવું હોય ને એટલા દિવસ રોકાવાય. એટલે કે આ તમારું જ ઘર સમજો. તમારે અહીંથી ક્યાંય જવાની જરૂર નથી. અને તમને ખબર છે, તમે ગામડે જવાનું કયો છો, પણ ગામડે હજી ટ્રેનની ટિકિટ બુક નથી થઈ. અને આટલી જલ્દી ટ્રેનની ટિકિટ ન મળે. તત્કાલમાં કોઈ ટ્રેનની ટિકિટ ન મળે અને તમને જગ્યાએ નહીં મળે. એમાંય અત્યારે કેટલું પબ્લિક જાતું હોય છે ટ્રેનમાં, તો ટ્રેનમાં તમને બેસવાની જગ્યાએ નહીં મળે. અને ખોટું તમારે ટ્રેનમાં ધક્કા ખાવા પડશે. થોડાક દિવસ રોકાવ. અમે છે ને અત્યારે ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈએ 10 દિવસ કે 15 દિવસ પછીની. એટલે પછી આરામથી જાજો, જેથી કરીને તમને ટ્રેનની ટિકિટ મળી જાય અને તમને તમારી જગ્યાએ મળી જાય. એટલે તમારે ખોટું ટ્રેનમાં ઊભું ન રહેવું પડે. આ ઉંમરે ક્યાં તમે ઊભા ને ધક્કા ખાતા ખાતા જાશો? ના, હું બસમાં વહી જઈશ. બસમાં જવું છે? પણ બસમાં તે કેટલી ગળદી હોય છે, કેટલી ભીડ હોય છે બસમાં. અને બસમાં તમને કોઈક ધક્કો બક્કો મારી દેશે, તમને વાગી જશે અને ખોટું તમને થઈ જશે કાંઈ, તો કોણ ધ્યાન રાખશે? અને ગામડે ગયા પછી કોણ ધ્યાન રાખશે? અને તમારે ગામડે જવું જ છે શું કામ? તમે ગામડે એકલા રહ્યો છો અને એકલા ત્યાં જઈને કરશો હું? અરે પણ ગામડે એકલા જઈને તમારે શું કામ છે? ત્યાં એકલું શું કામ રહેવું છે? એની કરતા અહીંયા અમારી હારે રહ્યો. હું છું, શિવેન છે, તમને મજા આવશે. અને અહીંયા તમારો સમય તે પસાર થઈ જશે. ત્યાં એકલા એકલા શું કરશો? ત્યાં કાંઈ હોતું નથી કામ. અને ખોટું ગામડામાં રહેવાનું. અને ગામડામાં અત્યારે આ શિયાળામાં કેટલી ઠંડી હશે. અને તમને તો પાછી શરદી ઉધરસ થઈ ગઈ છે, વધારે ત્યાં થઈ જશે. એની કરતા અહીંયા રહ્યો. તમને થોડું સારું થાય ને પછી તમે ગામડે જાજો. થોડાક દિવસ અહીંયા રહ્યો. તમે કાંઈ બોલતા કેમ નથી? શું થયું છે? તમને કોઈએ કાંઈ કીધું છે? તમને શું થયું છે? હું કામ આટલું જલ્દી જાવું છે? અને હજી તો તમે આવ્યા જ છો. તમે તો કહેતા હતા ને કે હું તો આ વખતે મારી દીકરીના ઘરે મન ભરાય ત્યાં સુધી રોકાઈશ. 15-20 દિવસ રોકાઈશ. જ્યાં સુધી એને ગમે ત્યાં સુધી રોકાઈશ. જ્યાં સુધી મારું મન ન ભરાઈ જાય ને ત્યાં સુધી હું રોકાઈશ. તો હું કામ અત્યારે તત્કાલમાં તમે જાઓ? કેમ આટલી ઇમરજન્સીમાં તમારે જાવું? કાલ રાત સુધી તો હજી કહેતા હતા કે હા તું તારે કે ત્યાં સુધી હું રોકાઈશ. હવે તો મને અહીંયા બહુ ગમી ગયું. અને અત્યારે સવારમાં અચાનક શું થઈ ગયું કે તમારે અહીંથી જાવું છે? નક્કી મને લાગે છે કંઈક થયું છે. તમને કોકે કંઈક કીધું છે? કોઈએ કંઈ કીધું છે? તો તમે મને કહો કે કોણે શું કીધું છે? 1 મિનિટ, હમણાં શિવેન આવ્યો હતો ને તમારા રૂમમાં? તમે શિવેન કંઈક વાત કરતા હતા. શું કીધું શિવેને? તમને મને લાગે છે કે શિવેને કંઈક કીધું છે. શિવેને કંઈક તો કીધું જ છે કે જેથી કરીને તમે આ સામાન પેક કરો છો અને જાઓ છો. તમે મને કહો કે શું કીધું. હું હમણાં એને કહું છું કે શું કીધું એને. ના, શિવેને મને કાંઈ નથી કીધું. એને કાંઈ ન કહેતા. તમે મને કહો કે શિવેને શું કીધું, કારણ કે મને નક્કી લાગે છે કે એને જ કંઈક કીધું છે. એટલે જ તમે આ સામાન પેક કર્યો છે. કારણ કે કાલ રાત સુધી તો હજી બરોબર હતું અને અત્યારે અચાનક શું કામ સામાન પેક કરવા માંડ્યા? હમણાં એનો હું વારો પાડું છું. હમણાં એને બોલાવું છું. શિવેન, તમે ચૂપ રહ્યો. હમણાં એને બોલાવું છું. આ તમે છે ને કાંઈ કેવું નથી, કાંઈ કેવું નથી, કઈ કઈને જ બગાડી નાખ્યો છે. અને આજે તમને જ સંભળાવી ગયો છે. મને લાગે છે કે એને કાંઈક તો કીધું છે. 1 મિનિટ શિવેન. હા મમ્મી, તો મને બોલાવતી હતી, શું કામ છે? આ નાની અત્યારે સામાન પેક કરીને જાય છે. તે નાનીને કાંઈ કીધું છે? મને લાગે છે કે તે કાંઈક કીધું છે એટલે જાય છે. નાનીને મેં કેટલું પૂછ્યું પણ એ બોલતા નથી. કારણ કે તું નાનો છો, મને લાગે છે કે એ તને બચાવે છે એટલે એ કાંઈ બોલતા નથી. એટલે મને પાક્કી ખબર છે કે હમણાં તું આવ્યો હતો ને રૂમમાં એટલે તે નાનીને કીધું છે. નાનીને મેં પૂછ્યું પણ એ કાંઈ જવાબ નથી દેતા. એને કીધું કે ના મને કોઈએ કાંઈ નથી કીધું. પણ તું સાચું બોલ કે તે નાનીને શું કીધું છે કે એ અત્યારે ને અત્યારે જાય છે ગામડે? મેં શું કીધું? મેં કાંઈ કીધું નથી. મને નાનીએ કીધું કે એને કીધું છે કે તમે અહીંથી વયા જાઓ. તમારે અહીંયા રહેવાની શું જરૂર છે? ને આટલા દિવસથી તમે અહીંયા રહ્યો છો દીકરીના ઘરે, થોડું આટલું બધું રહેવાય? તમે તમારા ઘરે વયા જાઓ સામાન પેક કરીને. તે એવું કીધું તું નાનીને, પાક્કી મને ખબર છે. હા તો મેં એમાં ખોટું શું કીધું? મેં સાચું જ કીધું. દીકરીના ઘરે આટલી બધી વાર થોડી પડ્યું રહેવાનું હોય. તને ખબર પડે છે કે તું શું બોલે છો? તું નાનો છો ને નાની એટલા મોટા છે. અને નાની એટલા મોટા છે એ કઈ કહેતા નથી. એટલે તું વધારે પડતો છે ને ચડી ગયો છો. અને જ્યારે ત્યારે આવીને ગમે તે કહી દેશો દીકરીના ઘરે પડ્યું ન રહેવાય તો ક્યાં પડ્યું રહેવાય? ને નાની ગામડે એકલા શું કરે? અને આ એનુંય ઘર છે. ખબર પડતી નથી તને કાંઈ ને? અને આવી રીતના મોટાની હારે વાત કરવાની છે? સોરી બોલો, ચાલો, એને કાંઈ કહેવાનું નથી અત્યારે.
હું સોરી કઈ બોલવાનો નથી, મેં સાચું જ કીધું છે. અરે મમ્મી તમે ચૂપ રહ્યો, તમને કઈ ખબર ન પડે. આ છે ને વધારે પડતો બધાની હારે રહી અને બોલતા શીખી ગયો છે. આજે તો તમને ખાલી આટલું કીધું, કાલે ખબર નહીં હું કહી દેશે. અને અહીંથી જવાની વાત કરવાની તને કીધી છે કોણે? તને કાંઈ ખબર પડે છે? તું કઈ મોટો થઈ ગયો છો કે ગમે તેને ગમે તે કહી દઈશ? અહીંયા આપણા ઘરમાં કોણ રહેશે ને કોણ ન રહે એ તારે નક્કી નથી કરવાનું. તું નાનો છો, હું નક્કી કરીશ, કારણ કે હું તારાથી મોટી છું. આ તો તારથી મોટા તો આ ઘરમાં દાદી હતા ને, તો તે હું કામ નક્કી કર્યું કે ઈ ઘરમાં રહેશે કે નહીં? તો એ તો એને ઘરમાં કાઢી મૂક્યા હતા, તો હવે બા કેમ અહીંયા રહે? તું હું બોલે છો તને કાંઈ ખબર છે? હે શિવેન, આ હું સાંભળું છું. હા નાની, તમે જે સાંભળો છો ને એ સાચું જ છે. મમ્મી આવું જ કર્યું છે. આ દાદી અહીંયા આવ્યા ને ત્યારે એને ઘરમાં જ કાઢી મૂક્યા. સારી રીતના વાતય નહોતી કરતી, આખો દી બાયધા કરતી હતી અને હરખી રીતના જમવાનું નહોતી આપતી. હું વાત કરસ તું? તારી મમ્મીએ આવું કર્યું દાદી હારે? અને દાદીને જો ન રાખો હોય તો નાની શું કામ રહે અહીંયા ઘરમાં? નાની મારથી જો કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો, પણ આ નાટક મેં એટલે કર્યું કે મમ્મીને એની ભૂલ સમજે. અને નાની, મેં સાચું જ કીધું છે અને આમ મેં સાચું જ કર્યું છે. અને એ બધા મમ્મી તો એક સમાન જ હોય ને. જો તમે છો મમ્મીની જગ્યાએ, એમાં દાદી છે. અને મમ્મી અહીંયા લગ્ન કરીને આવી તમારી પાસે, ત્યારે દાદીએ એને કેટલું ધ્યાન રાખ્યું હતું. અને જ્યારે દાદી અહીંયા આવ્યા ત્યારે મમ્મીએ કેવું બધું કાઢી મૂક્યા, સારી રીતના વાત નથી કરતી, બાંધવા માંડી, એવું બધું કરવા માંડી. એટલે મેં જે કર્યું છે એ સાચું જ છે. અને માં તો માં હોય, એમાં મામાં ભેદભાવ જેમ મમ્મીની માં છે એમ પપ્પાની માં છે. બેયની માં હરખી જ છે, એમાં ભેદભાવ શું કરવાનો? અને મમ્મી એમ કહે છે કે આ ઘરમાં મોટાનું હાલે, રહેવાનું છે કે ન રહેવાનું. અને દાદી તો આનાથી મોટા હતા મમ્મી કરતા, તો એને તો નક્કી ન કર્યું અને ખુશી ખુશી આ ઘરને બધું આપીને વયા ગયા. મમ્મીએ તો એને કાઢી મૂક્યા, પણ દાદી તો એનાથી મોટા છે, તો મોટાથી નાનાને થોડી એ બધું કરવાનું હોય નક્કી કે ઘરમાં કોને રહેવાનું છે. જેમ તો મને કહેજો કે મારે કઈ નક્કી ન કરવાનું હોય, તો દાદીએ તને નહોતું કીધું કે તારે નક્કી ન કરવાનું હોય? ઈ તો ખુશી ખુશી વયા ગયા હતા ને. અને નાની સાચું જ કે છે, હવે જ્યારે તું દાદીને આ ઘરમાં લેવા આવીશ ને, લઈને આવીશ ને રહેવા, ત્યારે નાની આ ઘરમાં આવશે. નાની, હજી તમને ખબર નથી મમ્મીએ હું કર્યું છે. મારું દાદી યાર કેટલું બનતું હતું. દાદી મારી યાર રહેતા હતા, મારી યાર રમતા હતા, મને એટલું બધું રાખતા હતા. અને મને દાદી ન રાખે અને મારી યાર ન રમે અને હું એકલો પડી જાઉં, એટલા માટે હાથે કરીને મમ્મીએ દાદીને કાઢી મૂક્યા. કેમ કે હું રમું અને હું બધા ઘરમાં આખા ઘરમાં ફરું, હું રમું અને હું દાદી હારે રહું, ઈ તો મમ્મીને ગમે નહીં. અને દાદી મને રહેતા હતા અને મને મારી સાઈડ લેતા હતા. અને મમ્મી કઈ મને કહેવા આવે અને દાદી મને બચાવતા હતા. એટલે મમ્મીને એમ લાગતું હતું કે હવે આ શિવનને ચડાવે છે. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. શિવેન, મારાથી ભૂલ થઈ ગઈ કે મેં દાદી હારે આવું કર્યું. મમ્મી તમે ન જાઓ, મારાથી ભૂલ થઈ ગઈ. હું કોઈ દી આવું નહીં કરું. હવે કોઈ દિવસ કોઈ માની હારે હું આવું નહીં કરું, ભેદભાવ નહીં કરું. હું હમણાં જ મારા સાસુને છે ને અહીંયા રહેવા માટે બોલાવી આવીશ. મમ્મી તમે રોકાઈ જાઓ, તમે ન જાઓ. આ નવા અને આવા મસ્ત વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બાય બાય. મળે આવતા વિડીયોમાં.